છે. ખૂબ ખૂબ અભિનંદન કુલદીપજીને અને બધા પરિવારને. તાળીઓથી સ્વાગત કરો છો. તાળીઓથી સ્વાગત. સાથે સાથે કુલદીપભાઈને આપણે વિનંતી કરીએ કે એમની જે 20 વર્ષની આ સફર થઈ એ વિશે થોડી માહિતી આપે. વિનંતી કરું છું અમિતભાઈ પટેલ સાહેબ કે જેમણે મોક્ષ રથ સમિતિ ઊભી કરી પારડીમાં અનેક સેવાકીય કાર્યો કર્યા છે. આજે મોક્ષ રથ થકી સ્વજનોને તાત્કાલિક વાહન મળી જાય છે અને થેન્ક યુ અમિતભાઈ. રાજેશભાઈ રાણા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નેતા છે. હિન્દુઓનો ઉત્થાન માટે એમણે અનેકો કાર્ય કર્યા છે. રાજેશભાઈ રાણાનું હાર્દિક સ્વાગત છે. જસવંતભાઈ પણ એમનું સન્માન કુલદીપભાઈનું સન્માન કરવાના છે અને મહાનુભાવ જેટલા છે તે બધા એક સાથે ઉભા રહીને કુલદીપભાઈનું એક ફોટો ગ્રુપ ફોટો પાડશો. અને જસવંતભાઈ પણ પ્રજ્ઞેશભાઈ, હર્ષદ સર, અલીભાઈ, ગામડામાં એમણે જે ડેવલપમેન્ટ કરીને વિદ્યા છે તો એમને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે પત્રકાર જગતમાં આપણા વલસાડ જિલ્લાની સચોટ માહિતી અને સચોટ જેટલી પણ ન્યૂઝ આઇટમ આપણા બધા લોકો સુધી પહોંચાડીને આપણા વલસાડ જિલ્લા માટે સારું કામ કર્યું. એટલે કુલદીપભાઈ અને એમની ટીમને પાછો ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપવા માંગુ છું. સાથે જ આજે મંચસ્થ બધા જ અમારા ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો, જિલ્લા પંચાયતના સદસ્યો, યુવા મોરચાના પ્રદેશના કોષાધ્યક્ષ ધ્રુવીનભાઈ, અમારા દરેક કોર્પોરેટરો, ભાજપ સંગઠનના અમારા મહામંત્રીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ અને ખાસ કરીને સામે ઉપસ્થિત મારા પાર્ટીના લોકલાડીલા બધા જ નાગરિકો, આજે ખાસ મળવાનું થયું કે કુલદીપભાઈ થોડા દિવસથી મને આમંત્રણ આપ્યું કે આ એક સરસ પ્રોગ્રામ પાર્ટીના ચાબુક ન્યૂઝ જેમણે 20 વર્ષ કમ્પ્લીટ કર્યા છે એની ઉજવણી રાખી છે અને સાથે સાથે ખાસ એમણે કહ્યું કે આપણા પાર્ટીના જે શ્રેષ્ઠ નાગરિકો છે એમને પણ સન્માન કરવાના છે. આપણા ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો છે, વડીલો છે, આ ઉંમરમાં પણ મારા વડીલોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન કરું છું. કારણ કે આ ઉંમરમાં પણ એમને એક ધગશ છે બને એના માટે એ લોકો આપણા એ પણ ચૂઝ કરી શકે છે, એ પણ નિર્ણય કરી શકે ઘરે બેસીને આરામ કરે, પણ એમણે આરામ નથી કર્યો. આ ઉંમરે પણ પાર્ટીના લોકોની સેવા કરે છે. તો બધા જ મારા વડીલો અમારા બધા માટે પ્રેરણા સ્ત્રોત છે. એના માટે બધાને ખૂબ ખૂબ દિલથી વંદન કરું છું. સાથે જ અમારા સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના પ્રમુખ, બેંકોના પ્રમુખ જે અલગ અલગ ક્ષેત્રે સારામાં સારી સેવા આપી રહ્યા છે અને આપણા પાર્ટી જિલ્લો અને વલસાડ જિલ્લામાં સારું કામ થાય એના માટે હંમેશા પ્રયત્ન કરે છે. કારણ કે આપણા દરેક લોકો, દરેક સમાજ અને દરેક ક્ષેત્રના લોકો સાથે આવશે તો જ આપણો પારડી અને વલસાડ જિલ્લાનો વિકાસ થાય. કોઈ એક જ વર્ગ આપણા વિસ્તારનો વિકાસ ના કરી શકે, ફક્ત રાજનેતા જ વિકાસ ના કરી શકે. રાજનેતાની સાથે સમાજસેવીઓ હોય કે દરેક ક્ષેત્રના લોકો હોય એ સાથે મળીને કામ કરે, ટીમ વર્ક કરે
તો જ આપણા વિસ્તારનો વિકાસ થાય. એટલે મોદી સાહેબ કહે છે સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ સબકા પ્રયાસ. આ બધા સહકારે તો જ થાય. એ જ રીતે આપણી મહિલા વર્ગ પણ આજે પૂરા પારડી અને વલસાડ જિલ્લામાં જે કામ કરી રહી છે એના માટે મારી મહિલા બહેનોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન અને શુભકામના આપવા માંગુ છું. અમારી બેન યોગ ક્ષેત્રે એમની પૂરી ટીમ સાથે આપણા પારડીના લોકોનું અને વલસાડ જિલ્લાના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે એક મિશન રૂપ ઝુંબેશ ચલાવીને આ પૂરું કામ કરે છે. એટલે એ પણ એકદમ અભિનંદનના પાત્ર છે કે આપણા બહેનો પણ આજે વલસાડ જિલ્લામાં સારામાં સારું કામ કરી રહી છે, નગરપાલિકામાં સારું કામ કરે છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કામ કરી રહ્યા છે. એ રીતે અમારા સરપંચ બહેનો પણ અહીંયા હાજર છે. સરપંચ બહેનો પોતાના ગામનો કઈ રીતના વિકાસ થાય એના માટે સારું કામ કરી રહી છે. એટલે બધા જ્યારે સાથે મળીએ ત્યારે આ રીતનું થાય. તો આજે ખાસ કરીને મારા કુલદીપભાઈ જેમણે આપણને બધા જ લોકોને, બધા ક્ષેત્રના લોકોને એક સ્ટેજ પર લાવ્યા, એક પ્રોગ્રામમાં લાવ્યા. એટલે કુલદીપભાઈને હું દિલથી ખૂબ ખૂબ વંદન અભિનંદન આપું છું. અને જે રીતની 20 વર્ષની સેવા એમણે કરી છે, આપણે બધા જ આશા કરીએ કે હજુ 20 વર્ષ આપણા પારડી અને વલસાડની સેવા પત્રકાર જગતમાં કરીએ. આજે એક મોટો બ્લડ કેમ્પ રોલા ખાતે રાખ્યો છે જ્યાં 3500 થી 4000 યુનિટ ભેગા થવાના છે. અને એ કાર્યક્રમ આપણા વલસાડ જ નહીં પણ ગુજરાતનો સૌથી મોટામાં મોટો કાર્યક્રમમાંથી એક છે. એટલે અમે બધા ત્યાં જવાના છે. પણ આજે પાછો તમને બધાને જ મળવાનો મોકો મળ્યો એના માટે પાછો દિલથી ખૂબ ખૂબ વંદન અને અભિનંદન કરું. ધન્યવાદ.